રામ રામ. આજ તો રઘો રાજકોટમાં નથી, રઘો આવી ગયો છે પ્રયાગરાજના કુંભ મેળામાં. ત્યારે અહીંયા મને શું ભળાય છે, હાલો મારી હારે તમને કહું. આજે મને ભળાય છે કે પ્રયાગરાજમાં લાખો કરોડો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે અને અહીંયા પવિત્ર સંગમ ઘાટ ઉપર સ્નાન કરીને દુર્લભ એવા નાગા સાધુના દર્શન કર્યા છે. હર હર મહાદેવ. રાજકોટમાં આપણે જેમ હાંડિયો પુલ હે ને, એમાં એ પુલ હે પણ હાંડિયો નથી, ટ્યુબુ હે. અને આવા તો તરી પુલ હે. એ બધાના નંબર ને નામ યાદ રાખજો, નકર કોકને કહેશો ને કે ઓલા પુલે આવી જા, ઓલા પુલે આવી જા, તો હાઈ સુધી ભેગા નહીં થાવ. જેમ આપણે રાજકોટમાં ચોકે ચોકે ગાંઠિયા ને ઘૂઘરા મળે ને, એમ અહીંયા પ્રયાગરાજમાં ઝાલ મૂડી મળે છે. જો હાલો તમારે ખાવી. અત્યારે ઓલું બધા બહુ કહેશે ને કે ચકલા કોઈથી બાજ ન બને, ત્યારે આધુનિક યુગના જેને બાજ કહેવાય એવા ડ્રોન ઉડાડવાની અહીંયા મનાય છે. એટલે આ બાજને દોરીએથી બાંધી દીધા છે. દીકરા મારા ઉડો તમે લ્યો. આનંદ અને આધ્યાત્મિકતા બે એક ઠેકાણે હોય એવું આનાથી મોટું ઠેકાણું તમને દુનિયાના ખૂણે ક્યાંય નહીં મળે. તમને નથી લાગતું કે તમારે અહીંયા આવવું જોઈએ? જો મેં તો ગંગાજળ લઈ લીધું, બાકી તમને તો ખબર હે રઘો રાજકોટમાં રહે હે ને ભાળે એવું કે હે.